હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 11 વિષય અંગ્રેજી યુનિટ 2 રીડ 2 અ પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ પાઠની સમજ મેળવીશું. પ્રણવ મિસ્ત્રી. મિત્રો, કદાચ આ નામથી તમે આજે ઓછા પરિચિત હશો, પણ આ વ્યક્તિએ ખૂબ જ સફળતા હાંસલ કરી, સંશોધનો કરી સમગ્ર વિશ્વમાં ભારતનું નામ ઝળહળતું કર્યું છે. પ્રણવ મિસ્ત્રીએ તેમણે પોતાનું શાળાકીય શિક્ષણ એ ગુજરાતી માધ્યમમાંથી જ કર્યું છે, પણ તે નાનપણથી જ ખૂબ જ મેધાવી અને પ્રતિભાશાળી હતો. હંમેશા ક્લાસમાં તે પ્રથમ જ આવતો. પ્રણવ એ ઉત્તર ગુજરાતના પાલનપુરનો રહેવાસી છે. તેણે ગિયર નામની ભવિષ્યમાં અતિ ઉપયોગી નીવડનાર ઘડિયાળ શોધી સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું. નાનપણથી જ કંઈક કરી બતાવવાની ખેવના ધરાવતા પ્રણવની શૈક્ષણિક કારકિર્દી તેજસ્વી રહી. સહશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પણ કાઠું કાઢતા પ્રણવે નિરમા યુનિવર્સિટીમાંથી BE કર્યું અને IIT મુંબઈમાંથી ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનમાં અનુસ્નાતકની ઉપાધિ મેળવી. આ અનુસ્નાતક ઉપાધિએ તેને હૈદરાબાદ ખાતે માઇક્રોસોફ્ટ કંપનીમાં નોકરી અપાવી અને ડૉક્ટર APJ અબ્દુલ કલામના હસ્તે પ્રેસિડેન્ટ એવોર્ડ પણ મેળવી આપ્યો. તેણે ટેલિટચ, સ્પર્શ, સનફ્લાવર, સિક્સ સેન્સ નામની અલગ અલગ પ્રયુક્તો શોધી કાઢી છે. આમ પ્રણવે ડિજિટલ યુગમાં ક્રાંતિ લાવનાર અને બીજાનો પ્રેરણાદાયી વ્યક્તિ પુરવાર થશે. તો આવો આપણે પણ પ્રણવના જે સંશોધનો છે એના વિશે આગળ પાઠમાં જોઈએ. Pranav Mistry, a native of Palanpur, North Gujarat, showcased the impossibly futuristic watch geared to the world. પાલનપુરના મૂળ વતની પ્રણવ મિસ્ત્રીએ અશક્ય એવી ભવિષ્યની ઘડિયાળ ગિયર સમગ્ર વિશ્વ સામે રજૂ કરી. મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકા, who has designed the digital watch that lets you check messages with a glance or make conversations 007 style. મિસ્ત્રી એ સેમસંગ રિસર્ચ અમેરિકાની થિંક ટેન્ક ટીમનો વડો છે. તેણે એક ડિજિટલ ઘડિયાળ બનાવી છે જેનાથી તમે એક જ નજરમાં સંદેશાઓ ચેક કરી શકો તેમજ 007 સ્ટાઇલમાં વાતચીત કરી શકો. વિથ ગિયર you are able to make calls and receive calls without even taking your phone out of your pocket, said Pranav Mistry. ગિયરની મદદથી તમે ખિસ્સામાંથી ફોન બહાર કાઢ્યા વગર જ કોલ કરી શકો તેમજ મેળવી પણ શકો એમ પ્રણવ મિસ્ત્રીએ કહ્યું. When he was about 11, he used to say, હું મોટો થઈને બહુ નામ કમાઈશ. When I grow up, I will earn a lot of fame, said his father કીર્તિભાઈ. જ્યારે તે લગભગ 11 વર્ષનો હતો ત્યારે તે કહેતો, હું મોટો થઈને બહુ નામ કમાઈશ, એટલે કે હું બહુ પ્રતિષ્ઠા મેળવીશ. We never knew it will be so soon. અમને ખબર નહીં કે તે આટલું જલ્દી થઈ જશે. Pranav was like any other child, but his IQ powered him to the first rank in every academic year he spent at વિવિધલક્ષી વિદ્યામંદિર પાલનપુર. પ્રણવ પણ અન્ય બાળકો જેવો હતો, પરંતુ તેના બુદ્ધિ આંકે તેને પાલનપુરની વિવિધલક્ષી વિદ્યામંદિર ખાતેના દરેક અભ્યાસના વર્ષે તેણે પ્રથમ ક્રમાંક અપાવ્યો. He was good in every activity, be it studies, music or sports, said the proud father. તે દરેક પ્રવૃત્તિમાં નિપુણ હતો. તે પછી અભ્યાસ હોય, સંગીત હોય એટલે કે ગીતો પણ ગાતો હતો, અથવા તો રમત હોય, એને બેડમિન્ટનની રમત બહુ પસંદ હતી એમ તેના પિતા ગૌરવ અનુભવતા કહે છે. He studied in his mother tongue, Gujarati, and later joined Nirma University, Ahmedabad for his BE in Computer Engineering. તે માતૃભાષા ગુજરાતીમાં ભણ્યો
અને ત્યારબાદ કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં સ્નાતક થવા અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં જોડાયો. He went on to complete his post-graduation from IIT Mumbai, which earned him a job with Microsoft in Hyderabad and a President's Award from APJ Abdul Kalam. તેણે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનમાં અનુસ્નાતકનો અભ્યાસ પૂરો કરવા માટે આઈઆઈટી મુંબઈમાં પહોંચ્યો, જ્યાંથી તેને હૈદરાબાદ સ્થિત માઇક્રોસોફ્ટ કંપનીમાં નોકરી મળી ગઈ અને રાષ્ટ્રપ્રમુખ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના હસ્તે પ્રેસિડેન્ટ એવોર્ડ પણ મળ્યો. He said, "From my engineering in computer science to my master's, I worked on varied fields like interaction design, robotics, computer graphics, HCI, AI, information graphics, embedded systems, social computing, and the list goes on." તેણે કહ્યું, કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગમાં દાખલ થયો ત્યારથી લઈને હું અનુસ્નાતક થયો ત્યાં સુધી મેં વિવિધ ક્ષેત્રોમાં કામ કર્યું, જેવા કે ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ, કમ્પ્યુટર ગ્રાફિક્સ, HCI, AI, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ, સામાજિક કમ્પ્યુટિંગ અને આમ આ લિસ્ટ ઘણું લાંબુ છે. આઈ એક્સપ્લોર ધ ફિલ્ડ્સ વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ્સ એન્ડ રિસર્ચ પેપર્સ. મેં જુદા જુદા પ્રોજેક્ટ અને સંશોધન લેખોથી અનેક ક્ષેત્રો તપાસ્યા છે. હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ્સ ઇન બ્રીફ. અહીં મેં હાથ ધરેલા કેટલાક પ્રોજેક્ટ્સ ટૂંકાણમાં આપેલા છે. મિત્રો, તમને અહીં ટેલિટચનું એક પિક્ચર આપેલ છે. ટેલિટચ લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ. ટેલિટચની મદદથી તમે દૂરથી વસ્તુઓને સ્પર્શ કરી શકો છો અને નિયંત્રિત કરી શકો છો. સી થ્રુ યોર સ્માર્ટફોન્સ કેમેરા એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ. તમારા સ્માર્ટફોનના કેમેરામાંથી જુઓ અને સ્ક્રીન પર દેખાતી દરેક વસ્તુને તમે નિયંત્રિત કરી શકો છો. નાવ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર અપ્લાયન્સીસ ફ્રોમ અ ડિસ્ટન્સ ઇન અ ફન વે. હવે તમે તમારા ઉપકરણો સાથે દૂરથી રમતા રમતા ક્રિયા અથવા પ્રતિક્રિયા કરી શકો છો. ટીવી, અલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, ટર્ન ઓન ધેટ લાઇટ જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન સ્ક્રીન. માત્ર સ્ક્રીનને અડકવાથી જ તમે ટીવી, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, બારણું ખોલવાનું, લાઇટ ચાલુ કરવાની વગેરે ક્રિયાઓ આરામથી કરી શકો છો. ઇટ્સ સિમ્પલ. તે સરળ છે. ટેલિટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ અ ડિસ્ટન્સ. ટેલિટચ તમને દૂરથી માત્ર સ્ક્રીન પરના સ્પર્શથી જ તમારી દુનિયા સાથે પ્રત્યાયન કરાવી શકે છે. મિત્રો, અહીં સ્પર્શનું એક પિક્ચર આપેલ છે. સ્પર્શ lets you conceptually transfer media from one digital device to your body and pass it to the other digital device by simple touch gestures. સ્પર્શ પ્રત્યક્ષીકરણથી મીડિયાને સ્પર્શ ચેષ્ટાઓ માત્રથી એક ડિજિટલ ડિવાઇસમાંથી બીજા ડિવાઇસમાં તબદીલ કરી આપે છે. ટચ વોટેવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, ઈ-બુક રીડર એટસેટ્રા. તમે લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, ઈ-બુક રીડર વગેરેમાંથી કાંઈ પણ તબદીલ એટલે કે ટ્રાન્સફર કરવા માગતા હો તો માત્ર સ્ક્રીન સ્પર્શ કરો. નાવ ઇટ ઇઝ સેવ્ડ કન્સેપ્ચ્યુઅલી ઇન યુ. હવે તે પ્રત્યક્ષીકરણની રીતે તમારા ઉપકરણમાં સાચવી શકાય છે. નેક્સ્ટ, ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. ત્યારબાદ તમે જે વિગત બીજે લઈ જવા અથવા રાખવા માંગતા હો તે પ્રયુક્તિને સ્પર્શ કરો. સ્પર્શ uses touch-based interactions as an indication for what to copy, from where and where to pass it on. સ્પર્શ તમારે જે કાંઈ
નકલ કરવું એટલે કે કોપી કરવું છે તે જ્યાંથી કરવાના હો ત્યાંથી અને જ્યાં મોકલવાના હો તે તમામ બાબતને સ્પર્શ આધારિત ચિહ્નો તરીકે વાપરે છે. અહીં પ્રણવ મિસ્ત્રીએ જે સનફ્લાવર નામનું ડિવાઇસ શોધ્યું છે તેનું પિક્ચર આપેલ છે. સનફ્લાવર લેટ્સ અસ ટ્રેક ધ સન. સનફ્લાવર આપણને સૂર્ય ક્યાં છે તે દર્શાવે છે. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. તે એક કૃત્રિમ સૂર્યમુખી છે. વિથ સિમ્પલ OP AMP 741 circuitry and photosensors, he has created a sunflower which would move with the sun. તેણે સાદા OP AMP 741ની સર્કિટ અને ફોટો સેન્સરથી સૂર્યમુખી બનાવ્યું છે જે સૂર્યનો માર્ગ દર્શાવે છે. Though later the concept was very efficiently used in solar panels at his institute, as the panels could get the most efficient angle each time. છતાંય પાછળથી આ વિભાવના ખૂબ જ અસરકારક રીતે તેની સંસ્થાની સૌર પેનલ્સ એટલે કે સૂર્ય ઉર્જા સંગ્રહનાર બોર્ડમાં વપરાઈ, જેથી દરેક સમયે આ પેનલ્સ ખૂબ જ અસરકારક પરિણામ આપે એ રીતે તે સૂર્ય સામે રહી શકે એવી રીતે એને ખૂણામાં ગોઠવવામાં આવી. મિત્રો, અહીં સિક્સ સેન્સનો પિક્ચર આપવામાં આવેલ છે જે પ્રણવ મિસ્ત્રી અહીંયા આપણને ઉપયોગ કરીને બતાવી રહ્યા હોય એવું પિક્ચર છે. Sixth sense is a wearable gestural interface that augments the physical world around us with digital information and lets us use natural hand gestures to interact with that information. સિક્સ્થ સેન્સ એ હાવભાવથી સંચલિત પહેરી શકાય એવું સાધન છે. ઓગમેન્ટ્સ એટલે ઘરેણું છે જે આપણી આસપાસના ભૌતિક જગતમાં ડિજિટલ માહિતી ઉમેરે છે અને તે માહિતી આદાન પ્રદાન કરવા આપણે સ્વાભાવિક રીતે જ હાથથી કરાતા હાવભાવનો ઉપયોગ કરી શકીએ છીએ. વી કેન યુઝ અવર હેન્ડ જેસ્ચર્સ ટુ ઇન્ટરેક્ટ એટલે કે પ્રત્યાયન કરવા માટે આપણે આપણા હાથના હાવભાવનો ઉપયોગ કરી શકીએ છીએ. બાય યુઝિંગ અ કેમેરા એન્ડ અ ટાઇની પ્રોજેક્ટર માઉન્ટેડ ઇન અ પેન્ડન્ટ લાઇક અ વિયરેબલ ડિવાઇસ, sixth sense sees what you see and visually augments any surfaces or objects we are interacting with. ગળામાં પહેરાતા કેમેરા અને પ્રોજેક્ટર ફિટ કરેલ હોય તેવા લટકણિયા જેવા પહેરી શકાય તેવા એટલે કે પેન્ડન્ટ લટકણિયા જેવા પહેરી શકાય તેવા ઘરેણાંનો ઉપયોગ કરીને તમે જે જુઓ છો તે સિક્સ સેન્સ જોઈ શકે છે અને આપણે જે સપાટી કે સાધનથી આદાન પ્રદાન કરતા હોઈએ તેને આપણે જોઈ શકીએ એ રીતે ઉમેરે છે. It projects information onto surfaces, walls and physical objects around us and lets us interact with the projected information through natural hand gestures, arm movements or our interaction with the object itself. તે એટલે કે સિક્સ સેન્સ ડિવાઇસ માહિતીને આપણી આસપાસની સપાટીઓ, દિવાલ અને ભૌતિક વસ્તુઓ પર પાડી બતાવી શકે છે અને હાથના હાવભાવ દ્વારા, હાથના હલનચલન દ્વારા કે જે તે પદાર્થ સાથેના વ્યવહારથી આ રીતે પાડેલી અથવા તો દર્શાવાયેલી માહિતી સાથે આદાન પ્રદાન કરી શકે છે. Sixth sense attempts to free information from its confines by seamlessly integrating it with reality and thus making the entire world your computer. સિક્સ્થ સેન્સ જ્યાં પણ માહિતી સંગ્રહિત હોય ત્યાંથી સાતત્યપૂર્ણ રીતે વાસ્તવિકતા સાથે અનુબંધ જાળવીને મુક્ત કરાવે છે અને આ રીતે સમગ્ર વિશ્વને તમારા કમ્પ્યુટરમાં રૂપાંતરિત કરે છે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.
Please like, share and subscribe our channel.